અમદાવાદની ખારીકટ કેનાલના ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસે ગેરરીતિના આક્ષેપ સાથે બેનરો મૂકીને વિરોધ નોંધાવ્યો હતો, જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં મોટી સમસ્યા ખારીકટ કેનાલ મુદ્દે સતત 7 વર્ષ સુધી આંદોલન ચાલ્યું હતું, જે બાદ સરકારે ખારીકટ કેનાલને અંડરગ્રાઉન્ડ કરવા 1200 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી, પરંતુ 2 વર્ષથી કેનાલનું કામ ચાલુ છે અને હજુ સુધી આ કામ પૂર્ણ થયું નથી. આ ઉપરાંત પ્રીકાસ્ટ આરસીસી બોક્સ બનાવવાની જગ્યાએ આરસીસી વોલ બનાવવામાં આવી છે, જેથી કોંગ્રેસે કેનાલ પર અલગ અલગ જગ્યાએ ભ્રષ્ટાચારના બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માતના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, જેમાં દાણાપીઠ એએમસી કચેરી પાસે બીઆરટીએસ બસના ચાલકે એક આધેડને ટક્કર મારી હતી, જે બાદ બસનો ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. જ્યારે આધેડને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરાયા હતા, ત્યારે સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી બસ ચાલકની શોધખોળ હાથ ધરી છે. ગુજરાત હાઈકોર્ટમાં વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે સુઓ મોટો પિટિશન પર સુનાવણી ચાલી રહી છે, જેમાં સરકારે કોર્ટને જણાવ્યું હતું કે કોર્ટના અગાઉના આદેશ મુજબ વડોદરાના 2 પૂર્વ મ્યુનિસિપલ કમિશનર એચ.એસ. પટેલ અને વિનોદ રાવ, કે જેમના સમયમાં કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ અપાયો હતો, તેમની સામે સરકારે શિસ્ત સંબંધી પગલાં લેવાનું શરૂ કર્યું છે અને બંનેને 100 કોસ નોટિસ પાઠવવામાં આવી હતી, પરંતુ તેઓ આ કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટમાં ગયા છે. ત્યારે હવે આ મુદ્દે આગામી સમયમાં વધુ સુનાવણી હાથ ધરાશે.